आइए हनुमंत बिराजिए कथा कहूँ मते अनुसार प्रेम सहित गादी तरु पधारो पवन कुमार सियावर रामचंद्र ની જય। જે નેત્રને તૃપ્ત થાય ત્યાં સુધી સીતા અને લક્ષ્મણ સહિત મેઘ જેવા વર્ણવાળા રામને જોયા કરતા હતા। તે લોકોને દેવો અને જે સરોવરમાં કે જે નદીઓમાં રામજી સ્નાન કરતા હતા તે સરોવરને અને નદીઓને માનસરોવર તથા ગંગાજી પણ વખાણતા હતા। જે વૃક્ષની નીચે રામજી જઈને બેસતા હતા તે વૃક્ષને કલ્પવૃક્ષ પણ વખાણતા હતા। પૃથ્વી પણ રામના ચરણકમળની રજનો સ્પર્શ મળવાથી પોતાના ભાગ્યને મોટું માનતી હતી। રામચંદ્રજી પર્વતો, વનો, પક્ષીઓ તથા મૃગોને જોતા જે માર્ગ ચાલતા હતા તે માર્ગમાં વાદળા છાયા કરતા હતા અને દેવતાઓ રાજી થઈને પુષ્પોની વૃષ્ટિ કરતા હતા। સીતાજી, લક્ષ્મણજી તથા તેમની સાથે રામચંદ્રજી જે ગામની પાસેથી નીકળતા હતા તે ગામના બાળક, વૃદ્ધ અને જુવાન માણસો ખબર સાંભળતા તરત જ ઘરના કામોને ભૂલી જઈને દર્શન કરવા જતા હતા। અને રામના, લક્ષ્મણના તથા સીતાજીના રૂપને જોવાથી નેત્રોના ફળને પ્રાપ્ત થવાથી સુખી થતા હતા। બંને ભાઈઓને જોઈ સર્વ લોકો પ્રેમમગ્ન થઈને નેત્રમાંથી અશ્રુ વહેતા થતા શરીરે રોમાંચિત થઈ જતા હતા। તેમને દિશાનું વર્ણન કરી શકાય તેમ નથી। જેણે દરિદ્રોએ ચિંતામણીની ઢગલી પ્રાપ્ત કરી લીધી ના હોય તેઓ એક અને બોલાવીને એવી સલાહ આપીને કહી રહ્યા છે કે આ ક્ષણ જે નેત્રોને લાભ મળી રહ્યો છે તે જવા ન દો। રામને જોઈ પ્રેમવશ થયેલા કેટલાક માણસો જોતા સાથે ચાલવા લાગ્યા। કેટલાક માણસો રામની ઉત્તમ છબીને નેત્રના માર્ગથી હૃદયમાં પધરાવીને શિથિલ શરીર, શિથિલ મન તથા શિથિલ વચનવાળા થઈ જતા હતા। કોઈ વડની સુંદર છાયા જોઈને ત્યાં નરમ ઘાસ અને પાંદડા પાથરીને કહે છે કે ક્ષણભર અહીં બેસીને થાક ઉતારી લો, પછી જો આપણને ઈચ્છા હોય તો સવારે આગળ ચાલ્યા જજો અથવા અત્યારે જજો। કોઈ પણ પાણીનો ઘડો ભરી લાવે છે અને પછી પોતાની કોમળ વાણીથી કહે છે, હે નાથ, આચમન તો કરો। તેમના પ્રિય વચન સાંભળીને તેમજ તેમના ઘણા પ્રેમ જોઈ દયાળુ અને સુશીલ રામચંદ્રજીએ પોતાના મનમાં સીતાજીને સુમિત થયેલા જાણીને વડની છાયામાં ઘડીક થાક ખાતા હતા। નર તથા નારીઓ શોભા જોઈને રાજી થતા હતા અને તેમના નેત્ર તથા અંતઃકરણ રૂપ અનુપ રૂપથી લોભાતી જતી હતી। તેથી તેઓ ચોમેર ઊભા રહી નિમેષ વર્ગની દ્રષ્ટિએ જોવા લાગતા। તેઓ રામચંદ્રજીના મુખરૂપી ચંદ્રની સામે ચકોર હોય એવા શોભતા હતા। શ્રી રામચંદ્રજીનું નવીન તમાલ વૃક્ષના રંગ શ્યામ જેવું શરીર અત્યંત શોભાયમાન છે। તેને જોઈને કરોડો કામદેવોના મન મોહિત થઈ જાય છે। વીજળીના જેવા રંગવાળા લક્ષ્મણજી ઘણા જ સારા લાગે છે। તેઓ નખેથી શિખા સુધી સુંદર છે અને ઘણા વહાલા લાગે છે। બેય જાણે મુનિઓના વસ્ત્ર વલ્ક પહેરેલા છે તથા કમરે ભાથા બાંધ્યા છે।
તેમના કમળ જેવા હાથમાં સુંદર ધનુષ બાણ શોભી રહ્યા છે. મસ્તક પર જટારૂપી મુકુટવાળી સુંદર વિશાળ છાતીને ભુજાઓવાળી વિશાળ નેત્રોવાળી શરદ ઋતુની પૂનમના ચંદ્ર જેવા ઉત્તમ મુખવાળી અને જેમના મુખ પર પરસેવાના ટીપાના સમૂહ શોભી રહ્યા છે. આવી આ લક્ષ્મણજીની મનોહર જોડી મારાથી વર્ણવી શકાતી નથી, કેમ કે તેમની શોભા ઘણી હતી અને મારી બુદ્ધિ અલ્પ છે. રામ, લક્ષ્મણ અને સીતાજીની સુંદરતાને 100 લોકો મન, બુદ્ધિ તથા ચિત્ત લગાવીને જોવા લાગ્યા. પ્રેમના તરસ્યા નરનારીઓ જેમ મુર્ગો અને મુરગીઓ દીવાને જોઈને એમ એકચિત્ત થઈ જાય છે, તેમ રામ વગેરેના રૂપોને જોઈને તેમાં એકાગ્ર થયા હતા. ગામોની સ્ત્રીઓ પૂછી જોવા સીતાજીની સમીપ જવા લાગી, પણ અત્યંત સ્નેહને લઈને પૂછતા સંકોચવા લાગી. એ સ્ત્રીઓ વારંવાર પગે લાગીને કોમળ સરળ સુશોભિત વચનોથી બોલે છે કે, હે રાજકુમારી, અમો વિનંતી કરી સ્ત્રીઓના સ્વભાવ પ્રમાણે પૂછવા ઈચ્છીએ છીએ, પણ પૂછતા ડરીએ છીએ. હે સ્વામિની, હે સુંદર મુખવાળા, અમારા અવિવેક બદલ ક્ષમા કરજો અને અમને ગમાર જાણીને અમારો અવિવેક પણ ક્ષમ્ય ગણજો. આ બંને રાજકુમારો એવી સ્વાભાવિક શોભાવાળા છે કે જાણે નીલમમણીઓ અને સુવર્ણ તેમની પાસેથી જ શોભાના લીધે હોય. શ્યામ અને ગોર શરીરવાળા, કિશોર અવસ્થાવાળા બેય સર્વોત્તમ સુંદર પરમ શોભના સ્થાનરૂપે છે. શરદ ઋતુના કમળ સરખા નેત્રોવાળા છે. માસ પારાયણ 16મો વિશ્રામ. નનુહા પારાયણ 4થો વિશ્રામ. હે સુમુખી, કહો તો ખરા કે પોતાની સુંદરતાને લીધે કરોડો કામદેવોને પણ ઝાંખા પાડી દીધા છે. ઝાંખા લજાવી દે તેવા આ તમારા કોણ છે? તેમની આવી પ્રેમભરી સુંદર વાણી સાંભળીને સીતાજી ઘણા શરમાઈ ગયા અને મનમાં ને મનમાં હર્ષિત થઈ હસ્યા. ઉત્તમ એવા ગોર વર્ણવાળા સીતાજી તેમને જોઈ સંકોચને લીધે ધરતી તરફ નીચું જોઈ ગયા. તે તો બેય બાજુના સંકોચને લીધે સંકોચ પામે છે, એટલે કે જો નથી બતાવતા તે ગ્રામવધુઓને દુઃખ થશે એવો સંકોચ છે. બતાવવામાં લજ્જા મર્યાદાનો સંકોચ છે. મૂગબાળ સરખા નેત્રોવાળા અને કોકિલાને પણ શરમાવે એવા વાણીવાળા સીતાજી લજાઈને પ્રેમ સહિત બોલ્યા કે આ જે સહજ સ્વભાવવાળા સુંદર ગોર શરીરવાળા છે, તેમનું નામ લક્ષ્મણજી છે અને તે મારા નાના દિયર છે. પછી સીતાએ વસ્ત્રના છેડાને પોતાના ચંદ્ર જેવા મુખની આડો ધરી લાજ કાઢી રામચંદ્રજીની તરફ જોઈ વાકી ભ્રમ્ર કરીને ખંજન જેવા સુંદર નેત્રોના સંકેત વડે તે સ્ત્રીઓને આ રામ મારા પતિ છે એમ જણાવ્યું. જેમ રાગ ધનના ઢગલાથી પ્રસન્ન થાય તેમ ગામડાની સઘળી સ્ત્રીઓ સીતાજીની વાત સાંભળી તથા જાણીને ઘણી ખુશ થઈ.
આ સ્ત્રીઓ અત્યંત પ્રેમને વશ થઈને સીતાજીના પગે પડીને પછી ઘણી રીતે આશીષ દેવા લાગી કે જ્યાં સુધી શેષનાગના માથા પર પૃથ્વી રહે ત્યાં સુધી તમે અખંડ સૌભાગ્ય ભોગવજો. જેમ પાર્વતીજી સદાશિવને વહાલા છે તેમ તમે મારા પતિના પ્યારા રહેજો. વળી તે સ્ત્રીઓ વારંવાર હાથ જોડીને વિનંતી કરવા લાગી કે હે દેવી, અમારા પર દયા રાખજો, દયાનો ત્યાગ કરશો માં, અને જો વનમાં ફરી પાછા આ રસ્તે આવો તો અમને પોતાની દાસી જાણીને દર્શન દેજો. સીતાજીએ પણ સર્વ સ્ત્રીઓને પ્રેમની તરસી જાણીને જેમ ચાંદની કુમુદીઓને સંતુષ્ટ કરે તેમ મધુર વચન કહીને સર્વ સંતુષ્ટ કરી. પછી રામચંદ્રજીની મરજી જાણીને લક્ષ્મણજી કોમળ વાણીથી લોકોને માર્ગ પૂછવા લાગતા. સઘળા નરનારીઓ ઘણું દુઃખ પામ્યા. તેમના ગાત્ર રોમાંચિત થઈ ગયા અને તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા. આનંદ તો દૂર થઈ ગયો અને તેની જગ્યાએ સર્વના મનમાં એવો ખેદ થયો કે જાણે વિધાતાએ ઘણું ધન દઈને છીનવી લીધું ના હોય. પછીથી સૌ લોકોએ કર્મની ગતિ સમજીને ધીરજ ધરી અને નક્કી કરીને સુગમ માર્ગ બતાવી દીધો. લક્ષ્મણજી તથા સીતાજીની સાથે રોમાંચિત રામચંદ્રજી વન તરફ અગ્રસર થયા અને તેમણે પ્રિય વચન કહીને સૌ કોઈને પાછા વાળ્યા. પણ તેમણે તે બધાના અંતઃકરણોને તો પોતાની સાથે જ લઈ લીધા. નર અને નારીઓ જ્યારે પાછા ફરવા લાગ્યા ત્યારે તેમને ઘણો પસ્તાવો થયો. મનમાં ને મનમાં દેવને દોષ આપવા લાગ્યા અને ખેદને લીધે પરસ્પર કહેવા લાગ્યા, વિધાતાના સર્વ કામો ઉલટા જ છે. ઘણા જ નિરંકુશ, નિષ્ઠુર અને નિઃશંક એવા જે વિધાતાએ ચંદ્રને રોગી તથા કલંકવાળો કર્યો છે, કલ્પવૃક્ષ શુલ્ક બનાવેલ છે અને સમુદ્રને ખારો કર્યો છે, તે જ વિધાતાએ આ રાજકુમારોને વનમાં મોકલ્યા છે. જેવ વિધાતાએ આ લોકોને વનવાસ આપ્યો તો પછી તેણે સઘળા ભોગવિલાસો વૃથા જ બનાવ્યા છે. જો આ લોકો ઉઘાડા પગે વનમાં ફરે તો પછી વિધાતાએ અનેક પ્રકારના વાહન વૃથ જ રચ્યા છે. જો આ લોકો દર્ભ તથા પાંદડાને બિછાવીને સૂવે છે તો વિધાતાએ સુંદર શયનો શા માટે બનાવી છે? જો વિધાતાએ આ લોકોને ઉત્તમ વૃક્ષની નીચે વાસ દીધો છે તો પછી તેણે અતિ ઉજ્જળવાળા ઘર બનાવવાનો શ્રમ વૃથા જ કર્યો છે. જો આ અતિ સુંદર આવા રાજકુમારોને વલ્ક વસ્ત્ર પહેરતા તથા જટા ધારણ કરતા કર્યા છે તો પછી વિધાતાએ અનેક પ્રકારના ભૂષણ તથા વસ્ત્રો વૃથ જ બનાવ્યા છે. કથા વિસર્જન હોત હે, વિદાય રહો હનુમંત. રામ લક્ષ્મણ જાનકી સૌનું કરો કલ્યાણ. સિયાવર રામચંદ્રની, રઘુવીર રામચંદ્રની જય. ઉમાપતિ મહા